માતૃશ્રી ચેરિટેબલ અંકલેશ્વર દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલો, બેંકો અને નગરપાલિકામાં જૂટ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પ્લાસ્ટિક મુક્ત અંગે મજબૂત કદમ ઉઠાવવામાં આવ્યો હતો। પ્લાસ્ટિકના વધતા જતા ઉપયોગના કારણે પ્રકૃતિ મુશ્કેલીમાં છે, ત્યારે મૂંગા પશુઓ અને પર્યાવરણ પ્રત્યેની પોતાની નૈતિક ફરજ સમજીને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ જાગૃતિ તરફ એક પહેલ શરૂ કરવામાં આવી છે। માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનના રોજ પિલુદ્રા ગામ ખાતે 700થી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણની સુરક્ષા અને જતન માટેનો સંકલ્પ કરાયો છે। ત્યારે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંદીપભાઈ પટેલ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધર્યું છે, જેઓ દ્વારા આજ રોજ વિદ્યાર્થીઓમાં પર્યાવરણના સંસ્કાર સિંચન માટે એસવીએમ હાઈસ્કૂલ અને રંગ ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં જૂટ બેગનું વિતરણ કરાયું હતું। વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથે પર્યાવરણ અંગેના શપથ લીધા હતા। બાદ સેફ્રોન એપાર્ટમેન્ટમાં આવેલ એચડીએફસી બેંક અને નગરપાલિકામાં જૂટ બેગ સન્ટની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું। માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંદાજિત 10,000થી વધુ જૂટ બેગોનું વિતરણ કરવામાં આવ્યું હતું। માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટની આ પહેલને અંકલેશ્વરના નાગરિકોએ આવકારી હતી। આ જૂટ બેગ વિતરણ પ્રસંગે પાલિકાના સભ્ય ભાવેશ કાયસ્થ, હિરલ પટેલ સહિત ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે પ્લાસ્ટિક ફ્રી બેગ માટેનું આ અભિયાન અમારું આજે અમે ચલાવ્યું છે। આજે અમે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે કે અલગ અલગ સ્કૂલોમાં રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ સ્કૂલ, ત્યાં જઈને સ્ટુડન્ટ્સોની વચ્ચે જઈને સ્ટુડન્ટ્સોને આ બેગનું વિતરણ કર્યું છે। આ સ્ટુડન્ટ્સ છે એ આપણો દેશનું ભવિષ્ય છે। એ લોકોમાં આ અવેરનેસ આવે અને સમાજમાં હવે આ સેવ ટ્રી, સેવ વોટર, સેવ એનર્જી, સેવ ફ્યુલ એની લીડ હવે એ લોકો લે અને આ સોસાયટીમાં આ મેસેજ એ લોકો વહેતો કરે, એ અમારો આ પ્રયત્ન છે, એ અમારો આ કોન્સેપ્ટ છે। એમાં આજે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમને ખૂબ સરસ આવકાર મળ્યો અનિલ સર, પ્રિતેશ સર દ્વારા, અને આટલા બધા સ્ટુડન્ટ્સોની વચ્ચે અમે આ બેગનું વિતરણ કર્યું। આ દેશનું ફ્યુચર એવું એમણે પણ અમને અહીંયા ખાતરી આપી છે કે અમે પણ સમાજમાં, સોસાયટીમાં આ અવેરનેસ માટેનું કામ કરશું। આ લીડ અમે જે તમે આ ટ્રસ્ટ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કામ કરી રહ્યા છો, એ કામ હવે પછી અમે પણ આ લીડ લઈને સોસાયટીમાં અમે પણ નીકળીશું કે સમાજમાં પ્લાસ્ટિક ફ્રી એનો યુઝ થાય, એન્વાયરમેન્ટની કાળજી લેવાય અને અવેરનેસના આ કાર્યક્રમમાં અમે તમારી સાથે છીએ, એ રીતનું અમને અહીંયાથી એમણે કહેવામાં આવ્યું। એ માટે હું સૌનો આભાર માનું છું। ફરીથી એકવાર આ સ્કૂલ મેનેજમેન્ટનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જેણે અમને આ સહયોગ આપ્યો, અને પત્રકાર મિત્રોનો પણ અહીંયા આ તબક્કે આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ।